હવે આપણે ઉઠી ગયા, આજે વહેલા ઉઠી ગયા. હવે 7:30 વાગ્યામાં ઉઠી ગયા, ને 8 વાગે ઉઠું. આજે અડધી કલાક વહેલા ઉઠી ગયો. તો આપણે હવે છે ને મોટું બધું ધોઈ લઈએ, કોગળો કરી લઈએ કુલુક કુલુક કરીને, અને નાસ્તો પાણી કરી લઈએ, ને પછી આપણે ભાગીએ ખેતરમાં. તો હવે આપણે કરીએ, પંખો બંધ કરી દઈએ. આને જોવો, આ કેટલા વાગે ઉઠે એ કંઈ ખબર જ નથી પડતી. હું ગમે ત્યારે ઉઠું, વહેલો કે મોડું એ ઉઠાડે જ હોય. સાંજે વહેલા હોઈ જાય. સાંજે અંધારું થાય, લાઇટ બંધ કરું એટલે એ સીધા હોઈ જાય. સવારમાં પાછા વહેલા ઉઠે. જોવો, ઉઠા ભેગો વરસાદ પણ ચાલુ જ હોય. પાણી પીર્યા બધું. તો ખાઈ લીધું, હા કમ્પ્લીટ થઈ ગયું. બે પેલી બાજુ ખીલામાં થોડુંક કસકાણું હતું, અહીંયા ત્રાપ્યો છે એટલે આપણે અહીંયા બાંધી દીધી. બિસાડી સરખી બેસે ને ઊભે આગળ. હાલે તો હવે આપણે નીકળીએ ખેતરમાં. આપણે ખેતરમાં પૂગી આવ્યા, અને આપણે આજે છે ને દવા છાંટવાની છે. ત્યાં ખંભે પગ મારી લીધો, ને આપણે પગમાં વોલ બૂટ પહેરી લીધા. એટલે આપણે છે ને દવા છાંટવાની છે આજે. આપણે મગફળીમાં દવા છાંટવાની છે, ને આમાં દવા છે જબલામાં. તો આપણે છાંટી લઈએ દવા, વરસાદ આવે એમ. બાકી હું ખેતરમાં આવું એટલે વરસાદ પૂગી જ આવે ગમે એનાથી. જોઈએ હવે કેટલાક પગ છટાઈ તો છાંટવા માંડી આપી દવા. તો આપણે આ ડોલમાં પાણી હતું, અને આપણી પંપ ભરી લીધો. અને હવે હે ને આ પંપની દવા છાંટીએ પણ માથું ચડાવ્યો હે ને, અવાજ બહુ કરે. હવે રાડ્યું દઈએ દવા છાંટતા હોય ને એટલી પંપ. હાલો તો હું તમને દેખાડા કેવી રાડ્યું દઈએ પંપ. કારણ ભેગી મારી રાડ્યું બોલે કેવો અવાજ કરે. આપણે 3 જ બાટલા છાંટવાના બાકી રહેતા હતા, એ આપણી છાંટી દીધા. તેથી વરસાદ આવી ગયો હતો તો રહી ગયા હતા બાકી 3 બાટલા. એટલે આપણે 3 બાટલા છાંટી લીધા. અને હવે આંબાની જરાક મુલાકાત લીધી. આંબામાં છે ને ગધડીની ઈર આવે ગઈ. આમ પાંદડા છે ને ખાઈ જાય. એ ગજાત કાંથી આવતી હોય ઈર કંઈ સમજાતું નથી. જેવા કોરા એવા ખાઈ જાય. તો હું દેખાડા તમને ઈર કેવી છે ને. આ મોટો આંબો છે, એમાં પણ યા પાંદડા ખાઈ ગયા. સીંડા કરી દીધા હવે પાંદડાને. પૂર્ણ પાંદડા નીકળે ને કોરાય ને. આ ઝીણકો આંબો છે, ઝીણકા આંબાની ન મૂક્યો. ગજાત ક્યાંથી આવી હોય જોઈ લે. છોટીથી જો જા ઈર છે, જો જાય. ક્યાંથી આવી હોય કેટલી. ત્યાં પાંદડા બધા ખાઈ ગયા. એટલે આવ્યું છે અટાણી. તો ભલે એ ખાય, આપણા હાથમાં કંઈ છે નહીં. આમાં દવા છાંટે છાંટે ને મરી ગયા. તો એ પાછી આવવાની છે, એ મરી ગયું. એ મર્યા પાછી ગમે એનાથી ગુડાય. એટલે હાલ્યા રાખે. આપણી ખેડૂતો છે ને સહન કરવાના એવા છે. પણ ખાય. હાલો તો આપણી ઘેર જઈએ, તબડકાવીએ ત્યાં બાટલો ખંભે મારે. આપણે હવે બપોરા પાણી કરી લીધા, અને હવે આપણે અત્યારે રૂમમાં આવીને લંબાવી ગયા. ને હવે આપણે બપોરે જરીક છે ને સૂઈ જઈએ તો મજા આવી જાય. પાછું વટાણી બીજું કંઈ કામ આપણી છે નહીં. એટલે અત્યારે હવે આપણે સૂઈ જઈએ. બાકી આમ કંઈ બહુ કંઈ એવા નથી બપોરે સુવાનો.
નવરા હોય તો સુઈ જઈએ, બાકી અત્યારે તો જમાવાની સિઝન છે એટલે બીજું કંઈ કામ છે નહીં, વરસાદના પૂંજિયા ચાલુ જ છે. હવે જરીક લંબાવી જઈએ આપણી. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.